Okay, hello everyone. Myself is Dr. Pinke Sutharia, working as an assistant professor at Department of Chemistry, Bhavans College, Dakor. આ એક વિડીયો આપણે હેક રિએક્શનનો MSc ફોર્સ સરદાર યુનિવર્સિટીમાં પેપર નંબર 4 ઇલેક્ટિવ ટોપિક્સ ઇન ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પહેલું જે ચેપ્ટર છે યુનિટ એમાંનું એક રિએક્શન છે હેક રિએક્શન. હેક રિએક્શન સમજતા પહેલાં આપણે થોડુંક ફંડામેન્ટલ આપણે ઓર્ગેનોમેટાલિક કેમેસ્ટ્રી વિશે ભણી લઈશું અને પછીથી આપણે થોડુંક હેક રિએક્શન વિશે ભણીશું. આ જ વિડીયો મેં ઇંગ્લિશમાં પણ બનાવેલો છે. તમે ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકો છો. રિવિઝન કરવા માટે તમારે ગુજરાતીમાં જરૂર પડે તો ગુજરાતીમાં પણ તમે સમજી શકો છો. મોટાભાગના જે વિડીયોની અંદર જે રિએક્શન લેવામાં આવ્યા છે એ ક્લેડન જે બુક છે એમાંથી પોતે તમને ભણાવી રહ્યો છું. એને પણ તમે રિફર કરજો. એમાં પણ એક સારું ચેપ્ટર તમને 40 નંબરનું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 40. એમાંથી તમને ઘણી બધી વસ્તુઓ તમને જાણવા મળશે. થોડુંક રેફરન્સ બુકમાંથી પણ તમે વાંચજો તો તમને થોડુંક વધારે સારું આઈડિયા આવશે. તો શરૂઆત કરીએ ઓર્ગેનોમેટાલિક કેમિસ્ટ્રીમાં હેક રિએક્શન. હવે હેક રિએક્શનની વાત કરું તો હેક રિએક્શન કોને કહેવામાં આવશે તો કે ભાઈ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન થાય છે કોઈક અનએક્ટિવેટેડ આલ્કિન ઉપર. અનએક્ટિવેટેડ આલ્કિન તરીકે આપણે સપોઝ વિચારીએ કે ભાઈ આ એક મોલિક્યુલ જોવા જઈએ, આલ્કિન તો ના કહી શકાય કે આ ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન કરીશું આના ઉપર તો કે ભાઈ આયોડિન અહીંથી નીકળી જશે અને આ ગ્રુપ આખું પોતે અટેચ થઈ જશે. તો એના માટે યુઝ કરીશું પેલેડિયમ કેટલિસ્ટનો, ટ્રાઇફિનાઇલ ફોસ્ફિનનો એઝ એ લિગાન્ડ તરીકે યુઝ કરીશું અને C+C ફોર્મેશન થાય છે. બરાબર. તો એ કેવી રીતે ફોર્મેશન થાય છે તો એ સમજતા પહેલાં આપણે સમજીએ ઓર્ગેનોમેટાલિક કેમિસ્ટ્રી કોને કહેવાય. તો મેં એક BSc3ના વિડીયો બનાવેલા છે ઓર્ગેનોમેટાલિક કેમિસ્ટ્રીમાં. એમાં બેઝિક કન્સેપ્ટ છે 18 ઇલેક્ટ્રોન રૂલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એના વિડીયો પણ મેં ત્યાં અપલોડ કરેલા છે. એ તમે ત્યાં જુઓ તો થોડુંક બેઝિક તમારા માટે સારું રહેશે. તો પહેલાં સમજીએ કે ભાઈ 18 ઇલેક્ટ્રોન રૂલ જ કેમ, 36 નહીં, 24 નહીં, 25 નહીં, 18 જ કેમ. તો બધા ભણાવી પણ દે છે કે ભાઈ 18 ઇલેક્ટ્રોન રૂલ પણ બેઝિકલી આપણને આઈડિયા હોવો જોઈએ 18 ક્યાંથી આવ્યા. તો આપણને ખબર છે કે મેટલ હોય, મેટલની અંદર આપણે વાત કરીએ ટ્રાન્ઝિશન મેટલની તો 3D 4D અને 5D એલિમેન્ટ્સ છે એના મેટલમાં. તો એ મેટલની અંદર મોટે ભાગે SD-P ઓર્બિટલનો યુઝ થાય છે. આપણને ખબર છે S ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન રહે, D ઓર્બિટલમાં 10 ઇલેક્ટ્રોન રહે અને P ઓર્બિટલમાં 6 ઇલેક્ટ્રોન રહે. એટલે ટોટલ એના થઈ ગયા 18 ઇલેક્ટ્રોન. એટલે કે એવું આપણને ભણાવવામાં આવે છે અને એવું આપણે ભણીએ છીએ. તો 18 ઇલેક્ટ્રોન રૂલ જેટલાની પાસે 18 ઇલેક્ટ્રોન હશે એ સૌથી વધારે સ્ટેબલ. બરાબર. હવે આપણે ઓર્ગેનિકમાં એક વસ્તુ સમજવાની કે જેટલો સ્ટેબલ વધારે એટલો રિએક્ટિવ ઓછો. મેં આગળ એલિમેન્ટ પિરિયોડિક ટેબલ જે છે 3D 4D 5Dમાંથી એમાંથી થોડાક જ એલિમેન્ટ અહીંયા લખેલા છે જેના વિશે આપણે ઓર્ગેનોમેટાલિક કેમિસ્ટ્રીમાં વારે ઘડીએ ભણ્યા કરીશું. ટિટેનિયમનો કોમ્પ્લેક્સ છે, Fe, રૂથેનિયમ છે, કોબાલ્ટ છે, રોહેડિયમ છે, નિકલ છે, પેલેડિયમ છે, કોપર છે, સિલ્વર છે અને ગોલ્ડ છે. ઓસ્મિયમનો આપણે એટલો બધો યુઝ કરીશું નહીં, પણ આ જેટલા પણ લખેલા છે એનો વધારે પડતો આપણે યુઝ કરીશું. તો એને સમજવા માટે પહેલાં આપણે સમજી લઈએ હેપ્ટિસિટી. તો હેપ્ટિસિટી કોને કહેવામાં આવે? એક સિમ્પલ મેં એક એક્ઝામ્પલ આપ્યું છે સાયક્લોઓક્ટાટેટ્રાઇનનું. હવે વિચારી લો કે ભાઈ તમને એક્ઝામમાં એવું પૂછે છે કે ભાઈ મેટલ દોરેલી છે અને 2 ઇલેક્ટ્રોન મતલબ કે એક જ પાઈ બોન્ડ સાથે મેટલને જોડેલી છે. તો એવું વિચારવાનું કે ભાઈ મેટલ જે છે એ આનેમાંથી 2 ઇલેક્ટ્રોન પોતે લઈ લે છે. એટલે એની હેપ્ટિસિટી કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. અહીંયા તમે જોવા જાઓ મેં 2 જગ્યા ઉપર એના પાઈ બોન્ડ બતાવેલા છે. એટલે 2 અને 2 4. એટલે પોતે 4 જગ્યા પરથી ઇલેક્ટ્રોન પોતે લઈ લે છે. એટલે 4 ઇલેક્ટ્રોન પોતે કહેવાશે. અહીંયા 3 જગ્યા પરથી લે છે એટલે 6 ઇલેક્ટ્રોન કહેવાશે. અહીંયા બધા બતાવેલું છે એટલે કેટલા કહેવાશે? 8. આને આપણે ઈટા બોલીશું. ઈટા 2, ઈટા 4, ઈટા 6 અને ઈટા 8. ઘણી બધી વખત એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય છે કે ભાઈ આના 18 ઇલેક્ટ્રોન રૂલ ફોલો કરે છે કે નથી કરતા, તો એ સમજાવો. મેં તમને કીધું આગળ કે મેં આગળ એક વિડીયો બનાવેલા છે એને ત્યાં જુઓ. ત્યાં આગળ તમને બધા 10-15 એક એક્ઝામ્પલ પણ આપેલા છે મેટલ કાર્બોનિલના. આપણે મેટલ કાર્બોનિલના પણ પોતે ભણી લેવાના એટલે તમને થોડોક આઈડિયા આવી જશે કે ભાઈ કેવી રીતે મેટલ અને કાર્બોનિલના ઇલેક્ટ્રોન પોતે કાઉન્ટ થાય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ.
આ એક્ઝામ્પલ છે ફેરોસિનનું. ફેરોસિન એ વેલ નોન કમ્પાઉન્ડ છે ઓર્ગનોમેટાલિક કેમેસ્ટ્રીમાં. અહીંયા વિચારી લો કે ભાઈ પોતે અહીં મેટલ જે છે એ પોતે 5 ઇલેક્ટ્રોન બરાબર બધામાંથી અટેચ થયું એટલે 5 ઇલેક્ટ્રોન અહીંના 5 ઇલેક્ટ્રોન આના. Feના પોતે 4s2 36 6 અને 2 8 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે કે આ કમ્પાઉન્ડ પોતે ઓર્ગનોમેટાલિક કેમેસ્ટ્રીમાં એ પોતે સ્ટેબલ કમ્પાઉન્ડ કહેવાય છે. હવે ક્વેશ્ચન થાય કે ભાઈ ઓર્ગેનોમેટાલિક કેમેસ્ટ્રી એટલે શું બરાબર. પહેલાં તો આપણે શું બંધાતા કે મેટલ અલગ વસ્તુ છે અને કાર્બન અલગ વસ્તુ છે. તો મેટલ અને કાર્બન બંને ભેગા થાય તો શું થાય? તો જનરલી આ ટાઈપનું બોન્ડ ફોર્મેશન છે કે મેટલ પાસે પોતાની પાસે કાં તો ડી ઓર્બિટલ કાં તો એસ ઓર્બિટલ કાં તો પી ઓર્બિટલ વેકેન્ટ છે અને લિગેન્ડ પાસે એક એવી વસ્તુ છે કે જે ઇલેક્ટ્રોન આપે છે. લિગેન્ડ કોને કહેવાશે? જે ઇલેક્ટ્રોન આપે એને લિગેન્ડ કહેવાશે. હવે ઇલેક્ટ્રોન આપે એટલે બટ ઓબ્વિયસ છે કે એની પાસે ઇલેક્ટ્રોન હશે. હવે ઇલેક્ટ્રોન પોતે કયા સ્વરૂપમાં હશે? તો કે ભાઈ લોન પેર એના પર હશે, અબંધકાર ઇલેક્ટ્રોન યુગ્મ હશે, એ પોતે એને મેટલને આપી શકશે. તો એમાં બે પ્રકારની પોતે પોસિબિલિટી છે. એવું વિચારી લઈએ કે ભાઈ અહીં મેટલ પાસે જે ઇલેક્ટ્રોન છે એ લિગેન્ડને આપે છે. તો એ જે લિગેન્ડને ઇલેક્ટ્રોન આપે છે એમાં શું થાય છે? પાય બોન્ડનું ફોર્મેશન થાય છે બરાબર. તો પાય બોન્ડનું ફોર્મેશન થાય છે. લિગેન્ડ જે મેટલને ઇલેક્ટ્રોન આપે છે એમાં સિગ્મા બોન્ડનું ફોર્મેશન થાય છે. તો કેવી રીતે? વિચાર કરો કે મેટલ છે, અહીંયા C ટ્રિપલ બોન્ડ O છે, અહીંયા ઇલેક્ટ્રોન આપી દીધા એટલે કે આ લિગેન્ડ ઇલેક્ટ્રોન આપે એટલે મેટલ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ O બની ગયા. હવે આની પાસે વધારે ઇલેક્ટ્રોન છે પોતે આને આપશે તો હવે કયો બોન્ડ બનશે સિગ્મા બોન્ડ પછી? તો કે ભાઈ પાય બોન્ડ બનશે. એટલે મેટલ જો લિગેન્ડ ઇલેક્ટ્રોન આપે તો કયો બોન્ડ બને? પાય બોન્ડ બને. આ યાદ રાખવાનું બરાબર. મેટલ એ લિગેન્ડ ઇલેક્ટ્રોન આપશે એટલે કયો બોન્ડ બનશે? પાય બોન્ડ બનશે. અને જો લિગેન્ડ જો મેટલને ઇલેક્ટ્રોન આપશે તો કયો ફોર્મેશન બનશે? સિગ્મા બોન્ડ બનશે. હવે એ કેવી રીતે અહીંયા ફિગર પોતે દોરેલી છે. આ બધી વસ્તુ આગળ ઇંગ્લિશના વિડીયોમાં બતાવેલી છે એટલે ફરી વખત લખતો નથી. અહીંયા તમે જોવા જાઓ કે ભાઈ મેટલના પાસે ડી ઓર્બિટલ કેવી છે? એમ્પ્ટી છે. અહીંયા આગળ જે લિગેન્ડ છે એની પાસે એસ અને પી ઓર્બિટલ કેવી છે? ફિલ છે. મેટલ જો લિગેન્ડને ઇલેક્ટ્રોન આપે લિગેન્ડ જો મેટલને ઇલેક્ટ્રોન આપે તો એ શું કરશે? આની પાસે ઇલેક્ટ્રોન તો ફિલ થયેલા છે, આની પાસે એમ્પ્ટી ઓર્બિટલ છે એટલે કે અહીંયા આગળ લિગેન્ડ જે છે એ મેટલને ઇલેક્ટ્રોન આપે છે. તો ચાર્જ ટ્રાન્સફર કઈ રીતે થાય છે? લિગેન્ડ ટુ મેટલ. તો એને શું બોલીશું? લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. એવી જ રીતે સપોઝ મેટલને ઇલેક્ટ્રોન આપી દીધા લિગેન્ડને. હવે મેટલ પાસે ઇલેક્ટ્રોન આવી ગયા એટલે અહીં આગળ એની પાસે ફિલ્ડ ડી ઓર્બિટલ થઈ ગઈ. હવે એ ડી ઓર્બિટલમાંથી જો લિગેન્ડની એમ્પ્ટી ઓર્બિટલમાં પોતે ઇલેક્ટ્રોન આપે તો એને શું બોલીશું? મેટલ ટુ લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર. તો આ બે પ્રકારે ચાર્જ ટ્રાન્સફર થઈ શકે. કાં તો લિગેન્ડ ટુ મેટલ હોય કાં તો મેટલ ટુ લિગેન્ડ હોય. આ કેવી રીતે ઇલેક્ટ્રોનનું ડોનેશન થાય છે એનો મેટલ ટુ લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફરનો એ વિડીયોમાં બનાવેલો છે, તમે એમાં જોજો મેટલ કાર્બોનિલના ચેપ્ટરમાં. ઓકે, તો આપણે હેક રિએક્શનની વાત કરીશું. કોઈપણ જે પેલેડિયમ કેમિસ્ટ્રીમાં જે રિએક્શનો છે એમાં મોટે ભાગે આપણે અમુક વર્ડ શીખતા જઈશું. હવે એની અંદર મોટે ભાગે પેલેડિયમનો યુઝ કરેલો છે બરાબર. તો પેલેડિયમના જે રિએક્શન આપણે લખી રહ્યા છે એ આપણે પેલેડિયમની અંદર વાત કરીએ તો સુઝુકી છે, નેગાસી છે અને હેક, આ 3 લોકોને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું પેલેડિયમ કેમિસ્ટ્રી ઉપર રિસર્ચ કરવા માટે. કેમ એવું શક્ય હતું? તો એના માટે પણ તમને એક્સપ્લેનેશન એક આપો. એના માટે તમે જોવા જાઓ તો તમારી પાસે સપોઝ એક વિચાર કરીએ કે અત્યાર સુધી કોઈ એવું રિએક્શન અવેલેબલ નહોતું કે ભાઈ આ એરોમેટિક પર અહીં આગળ હેલોજન હોય અને બીજો કોઈક એરોમેટિક ગ્રુપ હોય તો અહીંયા આગળ તમે એરોમેટિક પોતે જોઈન્ટ થઈ જાય એવું કોઈ જ રિએક્શન અવેલેબલ નહોતું. ખાલી 2 જ રિએક્શન અત્યાર સુધી આપણે ભણેલા આવ્યા છે. એક છે વુડ્સ રિએક્શન અને એક છે ઉલમાન રિએક્શન. ઉલમાન રિએક્શન તમારા સિલેબસમાં નથી પણ વુડ રિએક્શન તમારા સિલેબસમાં F5માં આવે છે. એમાં આપણે કરતા હતા કે ભાઈ CH3X હોય એ બીજા CH3X સાથે જોડાઈ જાય. અહીંયા સોડિયમ મેટલ લઈ લઈએ તો એ પોતે CH3CH3CC કપલિંગ પોતે કરી શકે. એવી જ રીતે ઉલમાન રિએક્શન પોતે હતું. ઉલમાન રિએક્શનની અંદર પણ અહીં આગળ જોવા જઈએ ક્લોરોબેન્ઝીન હોય, અહીં આગળ કોઈ RNH2 નામનું ગ્રુપ હોય તો એ પોતે અહીં આગળ
ઉલમાન રિએક્શન દ્વારા NHR પોતે બનતું હતું. તો આ બંને રિએક્શનની પોતાની એક લિમિટેશન આવી જાય છે. વુડ્સ રિએક્શનની લિમિટેશન એવી છે કે ભાઈ એકવાર સપોઝ સિમેટ્રિકલ આલ્કીન ક્યારે બને છે કે જ્યારે એની પાસે સિમેટ્રિકલ કમ્પાઉન્ડ હોય છે. એવી જ વસ્તુ સપોઝ CH3CH2X લઈ લો તો એ નહીં બને. કેમ? એની અંદર પાછી 3 પોસિબિલિટી આવશે. કાં તો એ CH3CH3 બનાવશે, કાં તો એ શું બનાવશે CH3CH2CH2CH3 બનાવશે, કાં તો એ શું બનાવશે CH3CH2CH2CH3, કાં તો પોતે એકલો કપલ કરીને આ પ્રોડક્ટ બનાવશે, કાં તો પછી આ પોતે કપલ કરી અને આ પ્રોડક્ટ બનાવશે. આ બંને કપલ કરી અને આ પ્રોડક્ટ પણ બનાવી શકે છે CH3CH2CH3. તો આ બધી લિમિટેશન હોવાને કારણે આપણે એના વિશે અભ્યાસ મતલબ કે આગળ એટલું બધું રિસર્ચ એના ઉપર થયેલું નહોતું. તો પેલેડિયમ સાયકલમાં શું ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે એને ફરી વખત તમે રિસાયકલ કરી શકો છો અને ફરી વખત તમે યુટિલાઇઝ કરી શકો છો. એમાં અમુક વર્ડ ભણવાના આવશે. વર્ડ જોવા જઈએ તો પહેલું આપણે ભણીશું ઓક્સિડેટિવ વેરિએશન. એક્ઝામમાં તમને અલગ અલગ રીતે પણ પૂછશે કે ઓક્સિડેટિવ વેરિએશન શું છે. સેકન્ડ આપણે જોઈશું રિડક્ટિવ એલિમિનેશન. બરાબર. અહીંયા આગળ બીજું જોવા જઈશું કાર્બોપેલેડેશન અથવા તો કાર્બોમેટાલેશન પણ ચાલે. બરાબર. પછી બીજો એક વર્ડ શીખીશું અત્યારે, તેનું નામ છે બીટા હાઇડ્રાઇડ એલિમિનેશન. બરાબર. આ 4 વર્ડ આપણે આ રિએક્શનમાં શીખીશું. તો સમજીએ. તો પહેલાં આપણે સમજીએ કે ભાઈ કોઈપણ જે મોલેક્યુલ છે એની અંદર આપણે મેટલની જ્યારે વાત કરીશું, મેટલને કેટાલિટિક તરીકે આપણે યુઝ કરીશું. જ્યારે એની પાસે 4 લિગેન્ડ હોય છે તો લિગેન્ડના પોતે જોવા જાઓ તો 2 ઇલેક્ટ્રોન પોતે લઈ લો તો 8 ઇલેક્ટ્રોન પોતાના થઈ ગયા લિગેન્ડના. બરાબર. અને પેલેડિયમની વાત કરું તો નિકલના પોતે એમાં આવે તો નિકલ પાસે કેટલા હોય 4s2 3d8. કેટલા ઇલેક્ટ્રોન થયા? 10 ઇલેક્ટ્રોન થયા. એટલે 18 ઇલેક્ટ્રોન પોતાની પાસે હોય. એ લિગેન્ડના કેટલા થયા? 2 ઇલેક્ટ્રોન. પેલેડિયમના થયા 10 ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન. એવું વિચારી લો કે ભાઈ એક અહીં આગળથી લિગેન્ડ ઓછો થઈ ગયો તો 2 ઇલેક્ટ્રોન પોતે ઓછા થઈ કેટલા થઈ ગયા? 16 થયા. હવે આના કરતાં આ પોતે કેવો હોય? લેસ સ્ટેબલ હોય, પણ રિએક્ટિવ કેવો હોય? વધારે હોય. આ યાદ રાખીશું. રિએક્ટિવિટી અને સ્ટેબિલિટી બંને કેવા હશે? યુનિવર્સનલી પ્રપોર્શનમાં હશે. તો અહીં આગળ 16 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીં આગળ તમારી પાસે જોવા જાઓ તો ફરી વખત એક લિગેન્ડને દૂર કરી નાખો તો 16માંથી 2 નીકળી ગયા. કેટલા રહ્યા? 14 ઇલેક્ટ્રોન રહ્યા. તો હવે આ પોતે કેવો થઈ ગયો? રિએક્ટિવ થઈ ગયો. 14 ઇલેક્ટ્રોન એની પાસે હશે તો એ કેવો કહેવાશે? રિએક્ટિવ કહેવાશે. એટલે હવે હું શું કરું છું? એક RX નામનો મોલેક્યુલ એમાં નાખી દઉં છું. હવે પોતાની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 14 ઇલેક્ટ્રોન. આરમાં જોવા જાઓ તો 1 ઇલેક્ટ્રોન અહીંયા આપે, 1 ઇલેક્ટ્રોન અહીંયા આપે તો બંને ઇલેક્ટ્રોન આગળ પોતે આવી ગયા. તો અહીંયા આગળ પોતાનો એક, અહીંયા આગળ પોતાનો એક થઈ જાય તો પોતે 2 ઇલેક્ટ્રોન પોતે અંદર એડ થઈ જાય છે. 0 ઇલેક્ટ્રોનમાંથી પેલેડિયમમાંથી કેટલા બની જાય છે? પેલેડિયમ 2 બની જાય છે. એટલે કે ઇન્ક્રીઝ ઇન ઓક્સિડેશન સ્ટેટ. ઇન્ક્રીઝ ઇન ઓક્સિડેશન સ્ટેટ એટલે એને શું બોલવામાં આવશે? ઓક્સિડેટિવ એડિશન તરીકે ઓળખવામાં આવશે. યાદ રાખીશું. ઇન્ક્રીઝ ઇન ઓક્સિડેશન સ્ટેટ ઇટ મીન્સ ઓક્સિડેટિવ એડિશન. એક્ઝામમાં 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો આ રીતે આપણે એક્સપ્લેન કરી શકીશું કે ભાઈ વોટ ઇઝ ઓક્સિડેટિવ એડિશન. ડેફિનેશન શું લખીશું કે ભાઈ ઇન્ક્રીઝ ઇન ઓક્સિડેશન સ્ટેટ દેટ ઇઝ નોન એઝ ઓક્સિડેટિવ એડિશન રિએક્શન. અને પછી એક આવું એક્ઝામ્પલ લખી દઈશું. સેકન્ડ આપણે જોવા જઈશું આ રિએક્શનની અંદર કાર્બોપેલેડેશન. હવે આ વસ્તુ સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ મેટલનું અહીંયા કાર્બોપેલેડેશન કહેવાય. કાં તો પેલેડિયમ છે એટલા માટે, કાં તો કોઈ પણ મેટલ તમે ઇન્સર્ટ કરો CC ડબલ બોન્ડમાં તો એને કાર્બોમેટાલેશન તરીકે પણ ઓળખાશે. તો અહીં આગળ જોવા જઈએ CC ડબલ બોન્ડમાં તો અહીં આગળ પોતે અહીં આગળ તમારી પાસે કે મેટલ જે છે લિગેન્ડની અંદર ઇન્સર્ટ થશે. તો પહેલાં અહીં જોવા જાઉં C ડબલ બોન્ડ C છે એટલે પોતે 5 ઇલેક્ટ્રોન પોતાની પાસે ખરા. મેટલને પોતે ઇલેક્ટ્રોન આપશે. જો અહીં આગળ ઇલેક્ટ્રોન આપે વેલેન્સી ડિસ્ટર્બ થાય એટલે આ R2 જે છે એ અહીં આગળ શિફ્ટ થઈ જાય. હવે અહીંયા શિફ્ટ થઈ જાય R2 એટલે પેલેડિયમ એક લિગેન્ડ અહીંથી શું થશે? પહેલાં અહીંયાથી દૂર થઈ ગયો એટલે માઇનસ લિગેન્ડ અહીં આગળ આવી ગયો. પેલેડિયમ અહીં આગળ અટેચ થાય છે એટલે અહીં આગળ અટેચ થવાને કારણે C ડબલ બોન્ડ C પોતે બ્રેક થાય છે. અહીં આગળ પેલેડિયમ આવી ગયો.
હવે અહીં આગળ પેલેડિયમ પોતે આવી જાય છે. અહીં આગળ તમે જોવા જાઓ પેલેડિયમ પોતે અહીં આગળ હાઇડ્રોજન છે જ, સમજી લેવાનું કે હાઇડ્રોજન ઓલરેડી છે જ. આગળ એક્ઝામ્પલમાં સમજીશું કે અહીં આગળ ઓલરેડી શું છે, હાઇડ્રોજન છે. તો આ જે પેલેડિયમ જે રહ્યો એમાં ફરી વખત તમે લિગેન્ડ એન્ટર કરો એટલે આ ટાઈપનું સ્ટ્રક્ચર તમને મળી જશે. પેલેડિયમ લિગેન્ડ એક્સ અને હાઇડ્રોજન. તો આ શેમાં કન્વર્ટ થઈ ગયું, પેલેડિયમ 2ની અંદર. અહીંયા શું થાય છે, પેલેડિયમ જે મેટલ જે છે એ C++માં પોતે ઇન્સર્ટ થાય છે, ડબલ બોન્ડ પોતે બ્રેક કરે છે. અત્યાર સુધી શું હતું કે ભાઈ આપણે C++ પોતે બ્રેક કરવા હોય તો આપણે કોઈ રિએજન્ટનો યુઝ કરતા હતા, બરાબર. ભાઈ રિડ્યુસિંગ એજન્ટનો યુઝ કરો, ડાયોલ બનાવો, કાં તો ઓક્સિડાઇઝિંગ યુઝ કરો, કાં તો હાઇડ્રોજન પોતે એડ કરો, વોટ એવર. પણ અહીંયા શું થાય છે, મેટલ પોતે ઇન્સર્ટ થાય છે એટલે કાર્બો મેટલેશન કહેવાશે કાં તો કાર્બો પેલેડેશન કહેવાશે, બરાબર. હવે આગળ એક બીજો ટર્મ શીખીએ તો એને કહેવામાં આવશે બીટા હાઇડ્રેટ એલિમિનેશન. જો વારાફરતી જ એક સ્ટેપ લઉં છું. પહેલાં મેં આની અંદરથી આ સ્ટેપ બનાવ્યું, પહેલું સ્ટેપ લીધું. સેકન્ડ મેં આની અંદરથી આ સ્ટેપને આની જોડે ઇન્સર્ટ કર્યું, એ મારું સ્ટેપ નંબર 2 થયું. હવે એ સ્ટેપ નંબર 2માંથી આ જે પ્રોડક્ટ મળી છે એને હું આગળ યુઝ કરીશ સ્ટેપ નંબર 3માં. તો સ્ટેપ નંબર 3માં યુઝ કર્યું. પેલેડિયમની બાજુનો કાર્બન આલ્ફા કહેવાશે, બીજો કહેવાશે બીટા. હવે અહીંયા શું થશે કે ભાઈ આ હાઇડ્રોજન પોતે અહીં આગળ પોતે બોન્ડ બનાવશે એટલે આના ઇલેક્ટ્રોન પોતે અહીંથી રિમૂવ થશે. કેમ? કારણ કે પેલેડિયમ પોતે અહીં આગળ ઇલેક્ટ્રોન પોતે અહીં આગળથી બોન્ડ ફોર્મેશન કરવા માટે ઇલેક્ટ્રોન પોતે અહીંથી ખેંચશે એટલે અહીં આગળ આ પોતે બોન્ડ અહીંયા બનાવશે એટલે હાઇડ્રોજન જે છે પોતે અહીંથી દૂર થશે. એ હાઇડ્રોજન ક્યાં આવી જશે, પેલેડિયમ પર. એવું ના સમજવું હોય તો એવું વિચારો કે ભાઈ આ એક ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો, આ એક ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો, અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો, આ એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો. તો અહીંયા શું આવ્યું, એક ઇલેક્ટ્રોન આવ્યો. અહીંયા શું આવ્યું, એક ઇલેક્ટ્રોન આવ્યો. એક ઇલેક્ટ્રોન એટલે શું કહેવાશે, બોન્ડ બની જશે. તો આ બોન્ડ અહીં આગળ પોતે બની ગયો. હાઇડ્રોજન પર શું રહ્યું, ફ્રી રેડિકલ. અહીંયા શું રહ્યું, ફ્રી રેડિકલ. આ હાઇડ્રોજનને ઉઠાવીને અહીંયા મૂકી દો. ફરી વખત સમજાવું. આ બોન્ડ તોડો એટલે અહીં આગળ એક ફ્રી રેડિકલ, અહીંયા એક ફ્રી રેડિકલ. અહીંયા બોન્ડ તોડો એટલે અહીંયા ફ્રી રેડિકલ, અહીંયા ફ્રી રેડિકલ. આ બંને ફ્રી રેડિકલ પોતે શું થઈ ગયા, મિક્સ થઈ ગયા, ડબલ બોન્ડ બની ગયો જે અહીં આગળ આવી ગયો, બરાબર. અને આ હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થયો તો આ હાઇડ્રોજન અહીં આગળ આવી ગયો. નેક્સ્ટ સ્ટેપમાં શું કરો, બેઝનો યુઝ કરો. બેઝ શું કરશે, આને લઈ લેશે HX ને. તો બેઝ પોતે શું બનાવી દેશે, બેઝ HX બનાવી દેશે. તો આ દૂર થઈ ગયો. પેલેડિયમ પોતે શેમાં આવી ગયા, 0 ઓક્સિડેશન સ્ટેટમાં. શેમાં હતા, પેલેડિયમ 2માં હતા. શેમાં આવી ગયા, 0માં આવી ગયા. એટલે શું બોલાશે, એને રિડક્ટિવ એલિમિનેશન બોલાશે. ક્લિયર આટલે સુધી? તો 3 સ્ટેપ શીખ્યા આપણે. પહેલાં ઓક્સિડેટિવ એલિમિનેશન રિએક્શન, સેકન્ડ શીખ્યા કાર્બોપેલેડેશન, થર્ડ શીખ્યા બીટા હાઇડ્રેટ એલિમિનેશન, અને ચોથું આપણે આવશે રિડક્ટિવ એલિમિનેશન. આ 4 સ્ટેપને કમ્બાઈન કરીએ એટલે આપણું હેક રિએક્શન પૂરું થાય. તો અહીંયા તમે જોવા જાઓ હેક રિએક્શનની અંદર, તો હેક રિએક્શનની અંદર તમારે પાસે કલર પર ચેન્જ કરી નાખીએ અહીં આગળ. હા ચલો, હેક રિએક્શનની અંદર જોવા જઈએ. R-X એક મોલેક્યુલ લીધો છે. અહીંયા તમારી પાસે HR- છે. તો અહીંથી હાઇડ્રોજનને કાઢો, અહીંથી X કાઢો. હવે લાગે છે સિમ્પલ, ખરેખરનું કેવું હોય કે ભાઈ આ જે બોન્ડ જે છે આખો જ પોતે અહીં અટેચ થઈ જાય છે. જો અહીં આગળ, બરાબર. મોટે ભાગે રિએક્શનમાં શું થતું હોય કે અત્યાર સુધીના જે રિએક્શન શીખ્યા છે આપણે, કેમ આ વસ્તુની ઇમ્પોર્ટન્સ છે સમજજો. અત્યાર સુધીના જે પણ રિએક્શન શીખ્યા છે એમાં શું થાય છે કે ડબલ બોન્ડનું ટ્રાન્સફોર્મેશન થાય, આગળ તો એ સિંગલ બોન્ડમાં કન્વર્ઝન થાય. પણ અહીંયા શું થાય છે, ડબલ બોન્ડ જે છે એ એઝ ઇટ ઇઝ રહે છે ને અહીં આગળ જોડાઈ જાય છે. તો તમારી પાસે અહીં આગળ જોવા જાઓ તો પેલેડિયમ અહીંથી સ્ટાર્ટ કરીએ હવે રિએક્શનને. તો પેલેડિયમ 0 ઓક્સિડેશન સ્ટેટમાં છે. ઓક્સિડેટિવ એડિશન કરીએ એટલે R-X એન્ટર કરીએ એટલે કે અહીં આગળ પોતે શું થશે, 0 to 2 ઓક્સિડેશન સ્ટેટમાં કન્વર્ટ થશે. એટલે એને શું કહેવામાં આવશે, ઓક્સિડેટિવ એડિશન રિએક્શન કહેવામાં આવશે. તો R- પેલેડિયમ 2X લિગેન્ડ ઓક્સિડેટિવ એડિશન થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું, પેલેડિયમ પોતે અહીં આગળ એન્ટર થાય છે. હવે વિચારો કે ભાઈ પેલેડિયમ પોતે અહીં આગળ જોડાઈ જાય છે, અહીં આગળ R1 જે છે એ અહીં આગળ આવી જાય છે અને આ આખું જે ગ્રુપ છે એઝ ઇટ ઇઝ રહે. એટલે અહીં આગળ તમે જોવા જાઓ, હું પોતે બોન્ડ ફોર્મેશન કરવા જાઉં તો કે ભાઈ અહીંયા એક ફ્રી રેડિકલ મૂકું, અહીંયા એક ફ્રી રેડિકલ મૂકું, અહીંયા એક તોડી નાખું, અહીંયા એક ફ્રી રેડિકલ મૂકું. તો આ R- ફ્રી રેડિકલ અહીં આગળ આવી ગયો
અને આ જે છે એ અહીં આગળ આવી ગયું. જુઓ તો અહીં આગળ તો અહીંયા શું બની ગયું, L2PDX R2 વાળું જે ગ્રુપ હતું અહીં આગળ આવી ગયું આખું આખું L2PDX. અને આ R1 છે એ ક્યાં આવી ગયું, અહીં આગળ આવી ગયું. તો આ R1 તમારી પાસે આવી ગયું. હવે જો મેટલ છે, મેટલની બાજુવાળો કાર્બન આલ્ફા, આ બીટા. ફરી વખત આપણે તોડીએ, અહીં આગળ રિએક્શન તોડીએ તો અહીંયા ફ્રી રેડિકલ, અહીંયા ફ્રી રેડિકલ એટલે હાઇડ્રોજન ફ્રી રેડિકલ, અહીં આગળ કાર્બન ફ્રી રેડિકલ. અહીંયા તમે તોડવા જાઓ તો અહીંયા આ ફ્રી રેડિકલ, અહીંયા આ ફ્રી રેડિકલ. તો આ બંને ફ્રી રેડિકલ વચ્ચે શું બની ગયું, બોન્ડ બની ગયા, જે અહીંયા બતાવેલા છે. હવે આ હાઇડ્રોજનને ઉઠાવીને અહીંયા મૂકી દો તો શું બની ગયું, હાઇડ્રોજન, પેલેડિયમ X, લિગેન્ડ અને લિગેન્ડ. હવે તમે કોઈ બેઝનો યુઝ કરો છો તો બેઝ શું કરશે, H અને X પોતે લઈ લેશે. બેઝ અને HX લઈ લીધા એને શું કહેવામાં આવશે, રિએક્ટિવ એલિમિનેશન. કેમ, કારણ કે +2 ઓક્સિડેશન સ્ટેટમાંથી શેમાં કન્વર્ટ થઈ ગયા, 0 ઓક્સિડેશન સ્ટેટમાં કન્વર્ટ થઈ ગયા. એટલા માટે એને શું બોલવામાં આવશે, રિડક્ટિવ એલિમિનેશન. ક્લિયર અહીં સુધી? ઓકે. હવે એપ્લિકેશન જોઈએ. એપ્લિકેશન અંદર જોવા જાઓ તો એક થાયોફિન નામનો મોલેક્યુલ લીધેલો છે. તો અહીં આગળથી Br પોતે કાઢી લો, અહીં આગળથી એક હાઇડ્રોજન કાઢી લો, CH2 છે ને, વિચારો કે ભાઈ આ CH2 છે, હાઇડ્રોજન કાઢ લો, જોડી દો તો અહીં આગળ શું આવી ગયું, તમારી પાસે C ડબલ બોન્ડ C વચ્ચે આવી ગયા. યુઝ કર્યો છે પેલેડિયમ એસિટેટ મોલેક્યુલનો, P-ફોસ્ફીન એરોમેટિક થ્રાઇસ એ પોતે યુઝ કરેલા છે. નેક્સ્ટ એપ્લિકેશન જોવા જઈએ તો ભાઈ નેપ્થેલિનની બ્રોમિનવાળી ગ્રુપ છે. અહીંયા આગળ કોઈ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે. આપણે તો શું કરવાનું કે ભાઈ હેલોજન જોવા મળે છે અને તમારી પાસે આલ્કિન ગ્રુપ છે, પેલેડિયમ કેટલીસ તરીકે આપેલું છે, તો આપણે વિચારવાનું કે ભાઈ હેક રિએક્શન હોઈ શકે. તો અહીંયા આગળથી તમે બ્રોમિન કાર્ડ નાખો, એનું જ ગ્રુપ બેઠું અહીં આગળ મૂકી દો એટલે શું થઈ જશે, CC કપલિંગ થઈ જશે. હવે જો સપોઝ તમારી પાસે બે હેલોજન હોય, એક બ્રોમિન હોય અને એક આયોડિન હોય, તો આપણને ખબર છે ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રમાણે FCl-Bri સૌથી ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની કહેવાય, આયોડિનની. બીજી વસ્તુ એ સૌથી સારામાં સારું લિવિંગ ગ્રુપ છે, યાદ રાખવાનું ભાઈ, બરાબર. સૌથી સારામાં સારું લિવિંગ ગ્રુપ છે એટલે કે અહીંયા આગળથી બ્રોમિન અને આયોડિન બંને આપેલા હોય તો આયોડિનને પહેલો કાઢ નાખવાનું, આયોડિન નીકળી જાય, આ ગ્રુપ આખું મૂકી દો એટલે પેલેડિયમ એસિટેટ આવી ગયો, ટ્રાઇથેલેમાઇન આવી ગયો, બરાબર. એટલે CC કપલિંગ થઈ ગયું. નેક્સ્ટ તમે જોવા જાઓ તો એક આ ટાઈપનો મોલેક્યુલ છે O ટ્રાયફિલેટ, બરાબર. આ O ટ્રાયફિલેટ નામનો મોલેક્યુલ અહીં જોવા જઈએ, એની જોડે NHCBZ NH2નું પ્રોટેક્ટિંગ ગ્રુપ છે. તો ડિસ્કનેક્શનમાં તમે શીખ્યા હશો. તો અહીં આગળ તમારી પાસે OTF નીકળી જાય, અહીંયા યુઝ કરીશું O ટોલાઇલ 3 એટલે ટોલ્વિન 3 ટાઈમ્સ ફોસ્ફિન ગ્રુપ સાથે અટેચ થયેલો છે, K2CO3 બેઝ તરીકે લીધેલો છે. આ O ટ્રાયફિલેટ નીકળી જાય, આ જે ગ્રુપ છે અહીંયા અટેચ થઈ જાય, બરાબર. તો આ આપણું હેક રિએક્શન અહીંયા પૂરું થાય છે. ફરી વખત તમને સમજાવવા માટે સમજો તો તમારે 3-4 વસ્તુઓ અહીં આગળ યાદ રાખવાની છે. એક છે ઓક્સિડેટિવ એડિશન, સેકન્ડ જોવા જઈએ તો કાર્બો પેલેડેશન, થર્ડ જોવા જઈએ તો બીટા હાઇડ્રલ એલિમિનેશન અને ફોર્થ જોવા જઈએ તો રિડક્ટિવ એલિમિનેશન. આટલી વસ્તુ આપણને કન્સેપ્ટ ક્લિયર હશે તો આ હેક રિએક્શન વ્યવસ્થિત તમે લખી શકશો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ઇટ.